શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને લોકો વ્રત અને પૂજામાં લીન થઈ ગયા છે. ત્યારે આજે આપણે વાત કરીશું શ્રાવણ માસની, કે જે હિન્દુ ધર્મમાં એક અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક મહિનો ગણાય છે. શ્રાવણ મહિનો એટલે કે ભગવાન શિવની ભક્તિ, ઉપાસના, ઉત્સવો અને પવિત્ર તીર્થયાત્રાઓનો અનોખો સંગમ. ચાલો જાણીએ આ મહિનાનું મહત્વ અને તેની ખાસિયતો. નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. શાસ્ત્રો અનુસાર શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ શાંતિનો સંચાર થાય છે. શ્રાવણનો મહિનો ખાસ કરીને શિવ ભક્તો માટે ઉત્સવનો મહિનો ગણાય છે. આ મહિનામાં દર સોમવારે, જેને શ્રાવણીયો સોમવાર કહેવામાં આવે છે, ભક્તો ઉપવાસ રાખે છે અને શિવ મંદિરોમાં જળાભિષેક, રુદ્રાભિષેક અને શિવ પૂજન કરે છે. ભક્તો ગંગાજળ, દૂધ, દહીં, મધ અને ઘીથી શિવજીનો અભિષેક કરે છે. માન્યતા છે કે આ માસમાં શિવજીની આરાધના કરવાથી મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે અને જીવનની નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. શ્રાવણના સોમવારે ઉપવાસ રાખવાની પણ એક પરંપરા રહેલી છે, જેમાં ભક્તો ફળાહાર અથવા તો નિર્જળ ઉપવાસ કરે છે. ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિર, વડોદરાના નીલકંઠેશ્વર મંદિર અને અમદાવાદના સાંદીપની શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ આ મહિના દરમિયાન જોવા મળતી હોય છે. શિવજીને શ્રાવણ મહિનો કેમ સૌથી વધારે પ્રિય છે? આપણને પ્રશ્ન થાય ત્યારે શ્રાવણમાં અન્ય દેવી દેવતાઓની સરખામણીમાં શિવજીને પૂજા સૌથી વધારે કરવામાં આવે છે. આ આખો મહિનો જ શિવજીને સમર્પિત છે. એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જ દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપમાં મેળવવા માટે તપસ્યા શરૂ કરી હતી અને તપથી પ્રસન્ન થઈને શિવજી પ્રગટ થયા હતા અને દેવીની ઈચ્છા પૂર્ણ કરવાનું વરદાન આપ્યું હતું. શ્રાવણ મહિના શિવજીને પ્રિય હોવાના બે ખાસ કારણો રહેલા છે, જેમાં પહેલું કારણ છે કે આ મહિનાથી દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે તપ કર્યું હતું અને બીજું કે દેવી સતીના મૃત્યુ પછી શિવજીને ફરીથી પોતાની શક્તિ એટલે કે દેવી પાર્વતી પત્ની સ્વરૂપે મળ્યા હતા. શિવ પુરાણની વિદ્યેશ્વર સંહિતાના અધ્યાય 16માં શિવજી કહે છે કે મહિનામાં શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે અને આ મહિનામાં શ્રાવણ નક્ષત્રમાં પૂનમ રહે છે અને આ કારણે આ મહિનાને શ્રાવણ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં સૂર્ય મોટા ભાગે કર્ક રાશિમાં રહે છે. જ્યારે સૂર્ય કર્ક રાશિમાં હોય છે તે સમયે કરવામાં આવતી શિવ પૂજા જલ્દીથી સફળ થાય છે. શ્રાવણ માસમાં કાવડ યાત્રા પણ ખૂબ જ પ્રખ્યાત છે. ભક્તો ગંગા નદીમાંથી પવિત્ર જળ લઈ પગપાળા ચાલી અને શિવ મંદિરોમાં જળાભિષેક કરે છે. ઉત્તર ભારતમાં હરિદ્વાર, ગંગોત્રી, નીલકંઠ મહાદેવ મંદિર આ યાત્રાના મુખ્ય કેન્દ્રો છે, જે ગુજરાતમાં પણ ઘણા ભક્તો આવી અહીં યાત્રાઓમાં ભાગ લે છે. આ ઉપરાંત શ્રાવણ મહિનામાં નાગપંચમી, રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો પણ આવે છે. નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે, જ્યારે રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર બંધનનો તહેવાર છે. શ્રાવણના અંતમાં આવતી જન્માષ્ટમી ભગવાન કૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવાય છે. શ્રાવણ માસનું વૈજ્ઞાનિક મહત્વ પણ રહેલું છે. ચોમાસાની ઋતુમાં આ મહિનો આવતો હોય છે અને જેમાં વ્રત ઉપવાસથી શરીરનું શુદ્ધિકરણ થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. બેલપત્ર, દૂધ અને ગંગાજળ જેવી વસ્તુઓનો ઉપયોગ આધ્યાત્મિક અને આરોગ્યની દ્રષ્ટિએ લાભદાયી માનવામાં આવે છે. આમ શ્રાવણ માસ એ માત્ર આધ્યાત્મિકતાનો જ નહીં, પરંતુ સાંસ્કૃતિક, સામાજિક એકતાનો પણ મહિનો છે. આ મહિનામાં ભગવાન શિવની કૃપા મેળવવા અને પોતાના જીવનને ધન્ય બનાવવા માટે ભક્તો પૂરા ઉત્સાહ સાથે જોડાય છે.